નમસ્કાર વહાલા વિદ્યાર્થીની બહેનો તેમજ આપ સર્વે બહેનોના વાલીશ્રીઓ, આપ સર્વે કુશળ હશો. અભ્યાસની વાત કરીએ તો લાસ્ટ વીક we have seen the topic of the grammar article, and this week we want to see the textbook unit number 1. The name of the unit is Against the Odds. Here we want to see what is the odds. So we have to sing the story of Dashrath Manjhi of the Bihar. Dashrath Manjhi is a person who was worked in a coal mine of a Dhanbad. દશરથ માંઝી એક એવી વ્યક્તિ હતી બિહારની કે જે ખૂબ નાની ઉંમરમાં એમનું ઘર છોડીને એ ધનબાદની એ કોલસાની ખાણમાં કામે લાગી ગયો હતો અને ઘરે પરત ફરીને સમયાંતરે ઘરકામ સંભાળી લીધું અને ફરી સમયાંતરે એમ કહેવાય કે ફાલ્ગુની દેવી નામની એક સ્ત્રી સાથે એમણે લગ્ન પણ કરી લીધા. હવે બને છે એવું કે જ્યારે દશરથ માંઝી એમના ખુદના ખેતરની અંદર જ્યારે કામ કરતો હોય છે અને એ વખતે એમની પત્ની ફાલ્ગુની દેવી એમને આપવા માટે લંચ લઈને જાય છે એમને આપવા, ત્યારે ગેહલોરની ટેકરીઓમાં એમનું પગ લપસી જતા એ ખૂબ ગંભીર રીતે ઈજા પામે છે. એમ કહેવાય કે ફાલ્ગુની દેવીને સમયસર સમયસર સારવાર ન મળી આ ઊંચા પર્વતોને લીધે અને નગરની હોસ્પિટલોમાં સારવાર ન મળતા અંતે મૃત્યુને ભેટી. અને આ ઘટના પછીથી એમ કહેવાય કે દશરથ માંઝીની કમનસીબીની શરૂઆત થાય છે. વચ્ચે આપ સર્વને કદાચ ખ્યાલ હશે કે દશરથ માંઝીનું સરસ મજાનું એક મૂવી રિલીઝ થયું હતું. સેમ એ જ મૂવી એમનો એક નાનકડો અંશ અહીંયા આ યુનિટના પ્રી ટાસ્કમાં મૂકવામાં આવેલો છે. માંઝીને સમય ખૂબ આઘાત લાગે છે અને એ જ રાત્રે આ દશરથ માંઝીએ નક્કી કરી લીધું કે હું કોઈ પણ ભોગે આ ગેહલોરની ટેકરીઓમાંથી રસ્તો ખોદી કાઢીશ, જેથી કરીને મારી મૃત્યુ પામેલી આ ફાલ્ગુની દેવી તો મને પરત નથી મળવાની, પણ આ ઊંચી ટેકરીઓને કારણે કેટલાય લોકોને આ ફાલ્ગુની જે દેવીની માફક જીવ ન ગુમાવવો પડે એ માટે અન્યને સમયસર સારવાર મળી શકે એ માટે હવેથી આ ગેહલોરની ટેકરીઓમાંથી એક રસ્તો ખોદી કાઢવો છે. બસ ધીસ ઇઝ હિઝ ડિટર્મિનેશન. આ એનો દ્રઢ નિર્ધાર હતો અને એ જ દિવસથી ગેહલોરના એ પર્વતની અંદર એમ કહેવાય કે માણસ કામે લાગી ગયો અને અંદાજિત 22 વર્ષ સુધી about 22 years he had worked hard to cut down the hills of the Gehlor. They had cut down 36 feet long, 25 feet deep and 35 feet wide to form a road through the rocks in Gehlor Hill. આ મજબૂત મક્કમતાનું પરિણામ હતું. 22 વર્ષ સુધી એકના એક કાર્યમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના માત્ર અન્યને સમયસર સારવાર મળી શકે આવા શુભ હેતુથી એક નિર્જીવ પર્વતને ખોદવાનું કામ કરવું આ ધારી એટલું સહેલું નથી. This is not an easy work. Very tough work. He had to pass many hardships. ઘણી બધી સખ્તાઈઓમાંથી આ માણસને પસાર થવું પડ્યું.
અને એમ કહેવાય કે આ રસ્તાને કારણે અત્રી અને ગયા જિલ્લાના જે વજીરગંજ વચ્ચેનું જે 55 કિલોમીટરનું અંતર હતું ને, એ 55 કિલોમીટરમાંથી ઘટીને 15 કિલોમીટરનું અંતર કરી નાખ્યું. કેમ કે આ ગેહલોરના પર્વતની વચ્ચે એણે 22 વર્ષ સુધી અખાત મહેનત કરીને એક રસ્તો ખોદી કાઢ્યો હતો. માત્ર 15 કિલોમીટરનું અંતર કરી નાખ્યું. અને શરૂઆતમાં આની જ્યારે આ દશરથ માંજી આ પર્વત ખોદવાનું કામ ચાલુ કર્યું ને, ત્યારે લોકો એમના પર વેધક કટાક્ષ કરતા, અરે એને પાગલ ગણતા. આવશે કે એમના માટેનો સ્પેશિયલ વર્ડ છે લ્યુનેટિક. એમને વેધક શબ્દોમાં એમ કહેતા કે આ પાગલ છે, આને કોઈ માનસિક રોગોના નિષ્ણાંતની મુલાકાત લેવડાવવી જોઈએ, આવા કટાક્ષ બોલતા હતા. પણ એ સમયે એમની કોઈ પણ બાબતો ઉપર ધ્યાન આપ્યા વગર બસ એના મક્કમતાપૂર્વકના નિર્ણયને વળગી રહે છે. પછી તો લોકોને પણ અફસોસ થવા લાગ્યો, મારું આપણે ખોટું કરીએ છીએ. એટલે એમને ભોજન આપવા લાગ્યા. પછી તો અરે પર્વત ખોદવા માટેના સાધનો આપીને એમને મદદ કરી. અને એ પછીથી તો એમ કહેવાય કે આ દશરથ માંજી નામની વ્યક્તિએ તો એક માઉન્ટ મેન તરીકેની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. અને 2006ની અંદર એ જે તે સમયની સરકારને એમને પદ્મશ્રી નામના એવોર્ડથી સન્માનિત કરવી પડી. અરે જ્યારે એમનું ફિલ્મ રજૂ થયું ને, ત્યારે માણસ ફિલ્મ નિહાળવા પૂરતો જીવિત ન રહ્યો એમ કહેવાય. એનો મતલબ કે જીવન મરણ વચ્ચે માણસ ઝોલા ખાતો હતો. કરારનામા ઉપર પોતાના અંગૂઠાનું નિશાન આપીને પોતાના જીવન કવન ઉપર જે ફિલ્મ રિલીઝ થવાનું હતું, he put his thumb impressions on an agreement and gave a exclusive right to make a film on his life. The mountain man was given a state funeral by the government of the Bihar. અરે છેવટે બિહારની સરકારે એમને રાષ્ટ્રીય સન્માન સાથે એમની અંત્યેષ્ટિ કરવી પડી, એમની સ્મશાન યાત્રા કરવી પડી. બહેનો, આ શું છે? એક સામાન્ય ગણાતી દશરથ માંજી નામની બિહારની એક ગરીબ પરિવારની વ્યક્તિ, એમની નોંધ સરકારને પણ લેવી પડે. એની પાછળનું કારણ એક જ કે વ્યક્તિનું દ્રઢ મક્કમ મનોબળ. આપણી પરિસ્થિતિ હું માનું છું ત્યાં સુધી દશરથ માંજી જેવી તો નથી, એવી ગરીબ પરિસ્થિતિ. અને કદાચ હોત તો પણ ભલે, પણ મક્કમ મનોબળ તો દશરથ માંજી જેવું રાખવું પડશે. અહીંયા આ દશરથ માંજી નામની આ વ્યક્તિની એમનું આજે મેં કીધું ને, દશરથ માંજીએ મૂવી રિલીઝ થયું હતું, અને સેમ એ જ ઘટનાઓ અહીંયા આબેહૂબ અહીંયા પેરેગ્રાફમાં વર્ણવવામાં આવી છે. શા માટે? અગેન્સ્ટ ધ ઓડ્સ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ માણસે પોતાનો એક માર્ગ શોધી કાઢ્યો, માત્ર પરમાર્થે. he had find out the way to serve the other peoples, to serve the other citizens of the world, so then they can take the treatment of the hospital in time, so they can reach the nearby town in time. અને છેવટે આ જ બિહારની સરકારે એમના દ્વારા ખોદાયેલા માર્ગને દશરથ માંજી એવું નામ આપવું પડ્યું. શા માટે? એ દશરથ માંજીનો દ્રઢ નિર્ધાર હતો, એટલા માટે. આ યુનિટ, આ પેરેગ્રાફ આપણે જોયો એ માત્ર પ્રી ટાસ્ક છે. હજી તો મુખ્ય યુનિટ જોવાનું બાકી છે. પણ આ જે પેરેગ્રાફ ભણ્યા છીએ એમની અંદરના જે કઠિન શબ્દો છે અને કે ટફ વર્ડ, એ ગ્લોસરી રૂપે મેં અહીંયા એમના પછી આપ્યા છે. જોઈએ. સ્લિપ્ડ, ઇટ મીન્સ લપસી પડવું. ઇન્જર્ડ, ઇટ મીન્સ ઈજા થવી. એક્સેસ, ઇટ મીન્સ પ્રવેશ માર્ગ. ઇવેન્ચ્યુઅલી એનો અર્થ થશે
છેવટે, આખરે, અંતે. ડિસ્ટર્બ એનો મતલબ વ્યગ્ર, વ્યાકુળ થઈ જવું. નેક્સ્ટ, કર્વ, ઇટ મીન્સ ખોદી કાઢવું. લ્યુનેટિક, જે મેં વાત કરી હતી એ પેરેગ્રાફની અંદર લ્યુનેટિક વર્ડ સ્પેશિયલી યુઝડ ફોર ધી દશરથ માંઝી બાય ધી પીપલ ઓફ ધી ગેહલોર. ડિટર્મિનેશન, ઇટ મીન્સ દ્રઢ નિર્ધાર. રિડ્યુસ એટલે કે ઘટવું. ટોન્ટ, હાસ્યાસ્પદ. અચીવમેન્ટ, સિદ્ધિ અથવા સફળતા. એગ્રીમેન્ટ, કરારનામું. એક્સક્લુઝિવ રાઇટ્સ એટલે કે વિશિષ્ટ હક. અને એટ લાસ્ટ ધી ગ્લોસરી, ફ્યુનરલ, ઇટ મીન્સ અંત્યેષ્ટિ, સ્મશાન યાત્રા અને અંતિમ યાત્રા. Now here we want to see the unit against the odds. There are 3 subtopics in this unit. First is treks to Tadnagar, second is Sitapur's Light, and the third and the last one is Palakkad's district library. So here now you can see the pictures of the Tadnagar railway track. This railway station is not made by the government, but it is built by the people of the Tadnagar. અહીંયા જે ફોટોગ્રાફ દેખાય છે એ ફોટોગ્રાફની અંદર આટલું સુંદર દેખાતું રળિયામણું આ જે તાજનગરનું રેલવે ટ્રેક છે એ કોઈ ગવર્મેન્ટ સહાયથી બાંધવામાં આવેલું નથી. આ જળહળતી લાઇટો ગવર્મેન્ટ દ્વારા નથી, પરંતુ એ તાજનગરના એ લોકોની સૂઝ બુદ્ધિ અને એમની ખુદની સમજણ અને ત્યારબાદ એમનો મક્કમ નિર્ધાર, એમના દ્વારા તૈયાર થયેલું આ તાજનગરનું રેલવે ટ્રેક છે. ત્યારબાદ જો તમે તાજનગર જવા માંગતા હો તો અહીંથી તો તાજનગર ઘણું બધું દૂર થવાનું છે, કેમ કે ઇટ ઇઝ ઇન હરિયાણા સ્ટેટ. હરિયાણા રાજ્યની અંદર આવેલું આ તાજનગર આગ્રાની તદ્દન નજીક. જો તમે ભાવનગરથી જવા માંગો છો, ઇફ યુ વોન્ટ ટુ ગો ફ્રોમ ધી ભાવનગર, સો યુ હેવ ટુ પાસ અબાઉટ 1063 કિલોમીટર્સ ફ્રોમ ભાવનગર. અંદાજિત ભાવનગરથી જો તમે જવા માંગો છો તો 1063 કે 70 કિલોમીટર જેટલું તમારે પાસ કરવું પડશે, અને અંદાજિત 18 થી 20 કલાક જેટલી મુસાફરીનો સમય આમાં લાગશે. ચાલો તાજનગરના રેલવે ટ્રેકને વિગતે ભણીએ. આમની અંદર આપેલા આ પેરેગ્રાફની અંદર આપેલા જે કોઈ ગ્લોસરી જે ટફ વર્ડ છે અહીંયા મેં એમની સાઈડમાં જ રાખ્યા છે, એમનો આપણે વિગતે અભ્યાસ કરતા જઈશું. ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, residents of Tadnagar village near Goregaon lobbied for a railway station in their village. એમ કહેવાય છેલ્લા 25 વર્ષોથી ગુરુગ્રામ પાસેના એટલે કે ગોરેગાંવ પાસેના એ તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટેનો પ્રયાસ કરેલો. When their demands was not met, જ્યારે તેઓની ડિમાન્ડ મેટ યાને કે મળતી નહોતી આવતી, એટલે કે ગ્રામજનોએ આ બાબતે એમાં સંતોષ ન હતો, તો અહીંયા જે તમારા માટે શબ્દ છે લોબી. એમની અંદરનો આ સ્પેલિંગ જે છે જેમના નીચે મેં અંડરલાઈન કરી છે લોબી, ઇટ મીન્સ કે માંગ કરવી. રેલવે સ્ટેશનની માંગ કરી,
બટ વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે એમની આ માંગણી સંતોષવામાં ન આવી ગવર્મેન્ટ દ્વારા, ડિમાન્ડનો અર્થ થશે એમની માંગ. વિલેજર્સ decided to take matters into their own hands. ચાલો, this is the idioms in this unit. decide એટલે નક્કી કરવું. એ દિવસથી ગામ લોકોએ નક્કી કરી લીધું. to take matters into their own hands, પોતાના હાથમાં આખી ઘટના લઈ લીધી. આ તમામ જવાબદારી પોતાના શિરે સંભાળી લીધી ગામ લોકો. to take matters in their own hands એટલે ખુદના હાથમાં લઈ લેવું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. અંદાજિત કેટલા? 21 લાખ, 21 લાખ રૂપિયા ભેગા કર્યા લોકોએ. પુલ એકઠા કરવા. પુલ કરવાનો મતલબ શું થયું? એકઠા કરવા. Now second para, most of the 3000 people living in village are farmers. યાદ રાખીએ કે આ ગામની અંદર રહેનારા, યાની કે તાજનગરની અંદર રહેનારા લોકો મોટા ભાગના ખેડૂતો હતા. એ કોઈ નોકરિયાત વર્ગ ન હતો, એટલો એવા કોઈ ક્લાસ 1-2 અધિકારીઓ ન હતા. સામાન્ય ખેડૂતોની સંખ્યા સૌથી વધુ હતી. But such was the burning desire to have a station in the village. પરંતુ આ ગામ માટે સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે સૌ લોકોએ એવરીબડી કન્ટ્રીબ્યુટ એનો મતલબ ફાળો નોંધાવવો. સૌ લોકોએ ફાળો નોંધાવ્યો અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી એનો મતલબ ક્ષમતા. દરેકે પોતાની ક્ષમતા અનુસાર ફાળો નોંધાયો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 300 રૂપિયાથી લઈને 75,000 યાની કે 75,000 રૂપિયા સુધીનું લોકોએ દાન આપ્યું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન એનો મતલબ થશે બાંધકામ. અહીં મેં સાઈડમાં લખ્યા છે એમના ગુજરાતી મિનિંગ. જાન્યુઆરી 2008ની અંદર એ લોકોએ બાંધકામ ચાલુ કર્યું. આવું કોણ કહે છે? સેડ રણજીત સિંઘ, ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર યાદ રાખીશું, એનો મતલબ થાય ભૂતપૂર્વ. ત્યાંના ભૂતપૂર્વ સરપંચ હતા રણજીત સિંઘ. વર્તમાન નહીં, હો, ધી પાસ્ટ સરપંચ, પાસ્ટ ટાઈમ, નોટ ઇન અ current time, not in a present time. Now we want to see the para number 3. There are a large number of people in the village who need to go to Goregaon, Delhi and Rewa. આ ગામની અંદર એવા અસંખ્ય લોકો હતા કે રોજ એમને ગોરેગાંવ, દિલ્હી, રેવર ત્યાં સુધી જવું પડતું હતું. અરે કોલેજના વિદ્યાર્થીઓ પણ હતા. There are students who go to colleges. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. પરંતુ આ લોકોએ તો હલીમંદી સુધી અથવા તો પાટલી સુધી જવું પડતું હતું. પરંતુ તે તો but both the stations are 6 kilometers away from the તાજનગર. પણ ત્યાં સુધી તાજનગરથી ચાલીને જવું પડતું હતું અને એમને બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 6 કિલોમીટર સુધીનું. જો હલીમંદી જાય તો પણ 6 કિલોમીટર, પાટલી સુધી જાય તો પણ 6 કિલોમીટર જેટલું અંતર એમને કાપવું પડતું. We thought when the railway lines pass through the village, અમે એવું વિચાર્યું કે જો રેલવે લાઇન આપણા ગામમાંથી જ પસાર થાય છે તો we would have a station here, તો આપણા ગામમાં તો સ્ટેશન હોવું જ જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન. પણ આ સરકારે એનું કંઈ માન્યું નહીં, એવું કશું ન બન્યું. ડીડન્ટ હેપન. સો વી રેઝ અ ડિમાન્ડ. ચાલો, અહીંયા આ સ્પેલિંગ આવે છે ડિમાન્ડ કરવી. ડિમાન્ડ કરવીનો મતલબ માંગ કરવી. ઇન 1982 1982માં અમે
અમારા ગામની અંદર જ રેલવે ટ્રેક બનાવવાનું નક્કી કર્યું, સરકાર પાસે માંગણી કરી. and have been continuously asking for it but the railways told us, પરંતુ રેલવેના અધિકારીઓ અમને શું કહી દીધું? they did not have funds. How can we give you the fund? So how can we build you the railway track in your village? આવા શબ્દોમાં એને ના પાડી દીધું અને કહી દીધું અમે અમારી પાસે પૂરતું ફંડ જ નથી, તમે તમને કઈ રીતે બનાવી આપીએ રેલવે ટ્રેક. સો ફાઇનલી છેવટે વી ડિસાઇડેડ, અહીંયા ડિસાઇડ કરવું એનો મતલબ નક્કી કરવું, અને છેવટે અમે નક્કી કરી લીધું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, અમારું ખુદની નિયતિ. ડેસ્ટિનીનો અર્થ થશે નિયતિ, અમારું નસીબ અમે જાતે જ ઘડવાનું નક્કી કરી લીધું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધી કમિટી. અમારી આ કમિટીનો જે સભ્ય હતો હુકમચંદ, એણે જ કહી દીધું કે છેવટે અમે જ અમારી જાતે નક્કી કરી નાખ્યું કે ભાઈ ચાલો આપણે આપણી જાતે જ રસ્તો બનાવી લઈએ, આપણી જાતે જ આ બાંધકામ કરી લઈએ, સરકાર હવે કંઈ નહીં આપે. Now para number 4. As a result, the Panchayat passed a resolution in 2008. Here, one also new word, resolution. Resolution નો અર્થ થશે ઠરાવ. 2008ની અંદર એક નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો અમારી કમિટીમાં, અને saying that, અને એવું કહેવામાં આવ્યું કે since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. જો રેલવે સ્ટેશન નથી રૂપિયા આપતા, એ નવું રેલવે સ્ટેશન બાંધી નથી દેતી સરકાર, તો આપણા ખુદના રૂપિયાથી પણ રેલવે સ્ટેશન બાંધીશું. Soon an 11-member team was formed, અને છેવટે 11 સભ્યોની ટીમની રચના કરવામાં આવી. and the team started collecting money from villagers. અને બસ એ જ કમિટીએ એ ગામની અંદરથી છેવટે ડોનેશન લેવાનું ચાલુ કરી દીધું, મની કલેક્શન ચાલુ. We want to see the last para of this unit. On 7th January 2010, here we can see in this paragraph the conclusion of this unit. 7th January 2010, as a result of their efforts, આ ગામ લોકોના અને આ કમિટીના સખત પ્રયત્નોને લીધે, the first railway station in country on which the railway did not have to spend a single rupee. આ પ્રથમ એવું એક રેલવે સ્ટેશન બન્યું છે વિશ્વમાં, દેશની અંદર, કે જેમાં રેલવે એક પણ રૂપિયો આપતી નથી, પરંતુ સ્ટાર્ટેડ ઓપરેશન. તો શું થયું? છેવટે એક પણ રૂપિયો સરકારે ન આપ્યો અને આ કાર્ય અટક્યું પણ નહીં. આ યુનિટની અંદરના જે કોઈ ટફ વર્ડ હતા એ આપણે જોયા. અહીંયા તમને અગેન્સ્ટ ધ ઓડ્સ એવું ક્યાં લાગ્યું? એવી કઈ બાબત તમને આ યુનિટમાં લાગી છે કે જેમાં અગેન્સ્ટ ધ ઓડ આ અર્થ, ધીસ મિનિંગ ઇઝ કમિંગ ઇન યોર વે, એવું કયો એવું કઈ બાબત તમને લાગી કે જે તમારા માર્ગમાં આવી, તમને ખરેખર લાગી છે કે અગેન્સ્ટ ધ ઓડ્સ? બસ એ જ બાબત છે કે સરકાર એમાં એક પણ રૂપિયો આપવા ન માગતી હતી, છતાં પબ્લિક, તાજનગરના લોકો, every citizens of the Tadnagar has decided to build the railway track, railway station also in their village. છેવટે ગામ લોકોના અથાગ અને મક્કમ પ્રયત્નો હતા ને એટલે રેલવે ટ્રેક ત્યાં બની ગયો, અને છતાં સરકાર પાસેથી એક પણ રૂપિયો ન લીધો. અહીંયા પ્રતિકૂળ પરિસ્થિતિ જ હતી ને તાજનગરના લોકો માટે, છતાં પણ એમણે લોકોએ પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિને પણ અનુકૂળ બનાવી લીધી. બસ અહીંયા જ આ યુનિટનું ટાઇટલ આપ સર્વેની સમક્ષ સાકાર થાય છે. ફર્સ્ટ
Here we can see the glossary. Lobby, it means કે માંગ કરવી. Second, pull, એકઠું કરવું. Third is contribute, ફાળો આપવો. Donate, destiny, resident, construction, continuously, member, resolution, effort, and at last operation. આ જે હતા એમના ટફ વર્ડ. હવે આ યુનિટની અંદર વપરાયેલા જે ઇડિયમ્સ અને ફ્રેઝિસ છે અહીંયા સ્લાઇડ ઉપર મૂક્યા છે. ફર્સ્ટ ઇઝ ટુ મીટ સમવન્સ ડિમાન્ડ. વોટ્સ ધ મિનિંગ, ગુજરાતી મિનિંગ ઓફ ઇટ? હિયર આઈ હેવ રિટન ઇટ. કોઈની માગણી પૂરી કરવી. સેકન્ડ ઇડિયમ્સ or phrases, to take matters into one's hands. It means કોઈ બાબત પોતાના હાથમાં લેવી. The third one is to pull in. મળીને રકમ ભેગી કરવી અથવા ભંડોળ એકઠું કરવું. Now fourth one is burning desire. It means કે પ્રબળ ઈચ્છા. Fifth, to raise a demand. It means કે માગણી કરવી. And at last, as a result, it means પરિણામે. Here I have put the 3 sentences in this slide. You have to give the true or false. If this sentence is false, please correct them. First is the government funded 21 lakh rupees to build the railway station. Answer is false. So, which is correct answer? The people of the village pool, not government, but the people of the village pool in 21 lakh rupees to build a railway station on their own. Now question number 2. Majority of people living in Tadnagar are businessmen. True or false? Answer is false. Correct answer. Majority of people living in Tadnagar are farmers, not businessmen, but farmers. Question number 3. Ranjit Singh is the Sarpanch of Tadnagar village? No. Answer is false. Which is the correct answer? Ranjit Singh is not Sarpanch, but the former Sarpanch of the Tadnagar village. એ વર્તમાન તાજનગરના વર્તમાન સરપંચ નથી, પરંતુ એ તાજનગરના પૂર્વ સરપંચ એટલે કે ભૂતપૂર્વ સરપંચ હતા એમ કહેવાય. તો આવી રીતના પણ આપણને પ્રશ્ન પૂછી લે. And here I have written 2 types of multiple choice, multiple question. Now my first question is, the wish of the villagers was to. ગામ લોકોની શું ઈચ્છા હતી? A, collect funds for a railway station. B, renovate the railway station. C, build a railway station. And D, ask the authority for a railway station. Here the correct answer of this unit is build a railway station. Now question number 2.
The railway authorities refuses for a railway station because there was a lack of funds, no tracks, no needs, no staff. Now please give the answer. The railway authorities refuses for a railway station because there was a lack of fund. Correct answer is A in question number 2, and in question number 1 the correct answer is also question number C. So today we have finished the unit number 1, the subtopic of the unit number 1, tracks of Tadnagar. We will see the other subtopic, the second subtopic of this unit in next lecture. અહીંયા પ્રથમ યુનિટનો પ્રથમ ભાગ આપણે પૂર્ણ કર્યો. In next week we will see the second part of this unit. The second part we will see in the next lecture. ચાલો ત્યાં સુધી જોતા રહો ઇંગ્લિશનો લેક્ચર. Goodbye.